પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। રાજ્યમાં આગામી 21 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ગરમી અને બફારાથી મળશે આંશિક રાહત। ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં સાનુકૂળ ફેરફાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 21 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના લાંબા વિરામના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાઈ રહ્યું છે, જેના કારણે નાગરિકો અસહ્ય બફારા અને ગરમીનો સામનો કરી રહ્યા છે। હવામાન કેન્દ્રના સત્તાવાર અહેવાલ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને દાહોદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ માહોલ સર્જાશે। વરસાદની વર્તમાન ઘટ અને સામાન્ય કરતાં 2 થી 3 અંશ ઊંચા તાપમાનને કારણે કૃષિ ક્ષેત્રે ચિંતા વ્યાપી છે, જેથી જગતના તાત હવે નિયમિત વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો છે।